સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ભાઈ અત્યારના 9 વાગી ગયા છે અને ખાસ આપણો વિડીયો આજે મસ્ત મજાનો એટલા માટે બની રહ્યો છે ભાઈ કે આપણે જઈ રહ્યા છીએ ભાઈ રણધીકપુર એટલા માટે જઈ રહ્યા છીએ કે તમે બધા ઓળખતા હશો કે ભાઈ મૂકો દેશી બોય ભાઈ બહુ મોટું નામ છે આપણા દાહોદ જિલ્લામાં. એન્ડ આપણે જઈ રહ્યા છીએ. આપણા ભાઈએ ખાસ બહુ બધા આપણા ફ્રેન્ડોને અને અમને બધાને ઇન્વાઇટ કર્યા છે ભાઈ. એમની કપડાની શોપનું ઓપનિંગ છે આજે રણધીકપુરમાં, તો એટલા માટે બહુ બધા આવી રહ્યા છે. તો 11 વાગ્યાનો ટાઈમ છે, એટલા માટે આપણે ભાઈ નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. એન્ડ મળીએ. આ ભાઈ પહેલો વિડીયો એવો છે આપણી ચેનલમાં કે ભાઈ ખાસ કરીને એટલા બધા આપણે કોઈ ઓપનિંગમાં ગયા નથી. આ પહેલું ઓપનિંગ છે આપણા મુકેશભાઈ મૂકો દેશી બોયનું, એ પણ આપણા રણધીકપુરમાં. તો ચાલો બહુ મોજ કરીએ, મજા કરીએ. એન્ડ અત્યારના 9 વાગી ગયા છે, સુખનો સૂરજ ઉગી ગયો છે. તો ચલો હવે નીકળીએ કન્ટિન્યુ. તો ગાઈઝ ભાઈ અત્યારે આવી ગયા છે આપણા રીતેનભાઈ એન્ડ અજ્જુભાઈ. કેમ છો રીતેનભાઈ? મજામાં મોટાભાઈ. કેમ છો અજ્જુભાઈ? વેલકમ. તો ફાઇનલી ગાઈઝ ભાઈ આપણે નીકળી ગયા છીએ રણધીકપુર જવા માટે એન્ડ પહોંચ્યા છીએ ભાઈ. હવે સંજેલી પહોંચવા કરીએ છીએ થોડી વારમાં. એન્ડ 30 કિલોમીટરનો જે રસ્તો છે અમારે 30 કિલોમીટરનો છે. પાછળ આવી રહ્યા છે ભાઈ રીતેનભાઈ અને અજ્જુભાઈ. લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભમરેજશ્રી માતાનું મંદિર જે છે રણધીકપુરમાં ત્યાં. અને હવે જઈ રહ્યા છીએ આપણે સિટી તરફ, કેમ કે આપણે જવાનું છે ભાઈ સિટીમાં. લેટ્સ ગો. પહોંચવા કરીએ છીએ. તો અત્યારે ભાઈ પહોંચી ગયા છે રણધીકપુરમાં અને આપણે જવાનું છે ભાઈ કોલેજ બાજુ, કેમ કે જે શોપ છે ને એ કોલેજ બાજુ છે. તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ મુકેશભાઈની જે શોપ છે ત્યાં. આ છે ભાઈ શોપ. ચલો ભાઈ આપણે જઈએ હવે અને બધાને મળાવીએ તમને. કેમ છો? તો આજે અમારા મુકાભાઈ તો અમે રણધીકપુર આયા. અમારા મુકાભાઈ જોરદાર નવી દુકાનનું ઓપનિંગ કર્યું. અમને બહુ સારું લાગ્યું કે મિડલ ઘરનો છોકરો પોતાના ઘણા બધા સપનાએ પણ ગમે તે કાર્ય કર્યું. લોકો હસ્યા, ગમે તે કર્યું. નો મળાયું ગુજરાતમાં ભૂકા કાઢે, મિલિયનો વ્યૂ પડે, ભલે ગમે તે કરે, લોકોને મજા આવી. અને આજે નવા ધંધાનું સ્ટાર્ટઅપ કર્યું અને માતાજી ભગવાનને પ્રાર્થના કે ખૂબ આગળ વધે, નાનાથી મોટું કરો અને હવે ધંધો કરવાનો, વિડીયો કરવાના ને બધું કરવાનું. બરાબર? તો આવી રીતે હસાવતા રહો અને ખૂબ આગળ વધે એવું માતાજીને પ્રાર્થના. બરોબર નહીં બોલશે.
તો અમારા મુકેશભાઈ કપડાની નવી શોપ ખોલી છે મિત્રો. આજુબાજુ વાળા જરૂરથી અહીં આવશો. આવજો વિઝિટ કરજો. આવું જ પડશે અને સસ્તા ને સારા કપડા છે અને 2 જોડી હમણાં મને આપે છે એટલે હું તો બહુ ખુશ છું. આવો કપડા લઈ જાઓ સસ્તા અને સારા. મુકેશભાઈ કપડા મુકેશભાઈને અને ભાઈ જેટલા બી આપણા સોશિયલ મીડિયા વાળા મિત્રો છે, જેમ સોશિયલ મીડિયામાં આપણા મુકેશભાઈને સપોર્ટ કર્યો છે, એમને એમ જ આ શોપને પણ આગળ વધારજો અને દાહોદમાં 1 નંબર પર લાવજો. જેમ ભાઈ મુકેશભાઈ દાહોદમાં 1 નંબર પર છે એમ જ લઈ આવજો આપણા મુકેશભાઈને. કોંગ્રેચ્યુલેશન ભાઈ. તો ફાઇનલ ગાઈઝ મસ્ત મજાનું આપણે મુકેશભાઈની શોપનું ઓપનિંગ થઈ ગયું છે અને એમની શોપનું નામ છે ભાઈ મહાદેવ મેન્સવેર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. બહુ આગળ વધો અને સપોર્ટ કરવા બદલ આભાર. ખૂબ તમે આવ્યા એના માટે પણ આભાર તમારો. ચલો સપોર્ટ કરતા રહેજો ચિરાગભાઈ. અરે આપણે ભાઈ દાહોદમાં મુકેશભાઈ પહેલા નંબર પર છે, તો એમને એમ જ સાથ સપોર્ટ આપતા રહેજો. એક મિડલ ક્લાસ ફેમિલીનો બોય ભાઈ આટલે સુધી કરી શકે છે, તો બસ કોંગ્રેચ્યુલેશન. તો ફાઇનલી ગાઈઝ આપણે ઓપનિંગ કરીને જઈ રહ્યા છીએ બમરેચી માતાના મંદિરે. મસ્ત મજાના કરીએ દર્શન. ભાઈ લગભગ 1-2 વર્ષ પછી હું આ મંદિરે જઈ રહ્યો છું. 1 વર્ષ પહેલા ગયો હતો, તો બધા થઈ ગયા છે, તો આપણે પણ જઈ રહ્યા છીએ. કરીએ મસ્ત મજાના દર્શન. ચાલો. તો ગાઈઝ ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આ જો ભાઈ અહીંયાનો નજારો આવો કંઈક છે. અને ભાઈ અહીંયાના જે ડ્રોન વ્યૂઝ જોયા હશે તમને, ડ્રોન શોટ, તો એ ભાઈ આ ભાઈ લે છે અજ્જુભાઈ. જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં. તો અહીંયાના જે પણ આપણે રીલો જોતા હશો, વિડીયો જોતા હશો, ભાઈ લે છે. કયું ગામ તમારું? તોરણી ગામ છે ભાઈનું. એન્ડ અમે તો પહેલાંથી ઓળખતા જ હતા, પણ અહીંયાના ભાઈ બહુ બધા વિડીયો વાયરલ થાય છે, તો એ આપણા ભાઈની આઈડી છે, ફોલો કરી લેજો. બાકી મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને અહીંયા જો ભાઈ માછલી અહીંયા ભાઈ છે ને એટલી બધી માછલીઓ છે ને, જો ભાઈ કેટલી બધી છે. અહીંયા જ રહે, મતલબ આગળ નહીં જાય, અહીંયા જ રહે ને. હા ભાઈ. બાકી આપણો જૂનો બ્લોગ જોયો હશે ને, એમને ખબર હશે ભાઈ કે અહીંયા આપણે જ્યારે મતલબ 2 વર્ષ પહેલાં 2 વર્ષ થઈ ગયા હું આવ્યો હતો અહીંયા, તો અહીંયા ભાઈ માછલીઓ હતી, તો એવી ને એવી છે. હમણાં બી જો કેટલી મસ્ત મજાની છે. બાકી એકવાર અહીંયા કોઈ ના આવ્યું હોય તો એકવાર જરૂરથી આવજો, મસ્ત મજાના દર્શન કરજો. અને જો શું નજારો છે, આજુબાજુમાં બે પહાડ છે, વચ્ચે મંદિર છે, તો મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે જઈએ છીએ આપણે મુકેશભાઈની શોપ પર.
તો ચલો ગાઈઝ ભાઈ આપણે પણ ઘરે જઈ રહ્યા છે, બધા જઈ રહ્યા. ચલો ભાઈ મળીએ. હવે ચિરાગભાઈ મળીએ. ચલો ભાઈ. સારું ભાઈ ચિરાગભાઈ મળીએ ને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો ચલો ભાઈ. પણ અમને કરો ફોલો ખાસ જોર જોરથી કરજો સપોર્ટ. ચલો ભાઈ. ચલો અજ્જુભાઈ. ચલો રવિભાઈ મળીએ. નવા લોકમાં. બાકી તો ચિરાગભાઈ આ હમણાં તો દુકાને મળ્યા હતા મને, પણ આપણે ગમે ત્યારે રામપુર આવે મળીએ પાછા. તો બાકી મળીએ. ચલો ચલો મુકેશભાઈ મળીએ પાછા. ચલો ભાઈ ચિરાગભાઈ ચલો પાછા આવજો હા જરૂરથી. પાછા આજે ઓપનિંગ માં આવ્યા એવું નહીં યાર ના ના આવીશું. જરૂર. બસ સપોર્ટ કરો ભાઈ ને યાર. ચલો મળીએ. ચલો રીતનભાઈ. અજ્જુભાઈ મળીએ. ચલો ચલો અજ્જુભાઈ મળીએ. ઋષિ માતા મંદિર છે એમના વિડીયો આ ભાઈ જ વાયરલ કરે છે. ચલો મળીએ. મળીએ ભાઈ. ચલો રીતનભાઈ મળીએ ભાઈ. ચલો અજ્જુભાઈ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે આપણા ઘરે. મસ્ત મજાનું ઓપનિંગ કરીને, એ પણ રણધીકપુરમાં આપણા મુકેશભાઈના શોપની ઓપનિંગ હતી આજે. મસ્ત મજાનું ઓપનિંગ કર્યું એન્ડ દર્શન બર્શન કર્યા રણધીકપુરમાં ભમરેજી માતાના. ચલો ગાઈઝ મળીએ નવા બ્લોગમાં, નવા દિવસમાં. બાકી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. એન્ડ હા, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ એક નવા બ્લોગમાં, નવા દિવસમાં. ટાટા બાય બાય.